હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, સીતારામ બધાને. સ્વાગત છે બધાનું મારા નાનકડા એવા મિની બ્લોગમાં. સવારમાં ઉઠીને બાથરૂમમાં જે તો હું કપડાં ધોવા બેસી ગઈ. 2 દોરી કપડાં ધોયા, ઓછાળ ને બધું કાઢ્યું ધોઈને. 2 દોરી કપડાં મેં ધોયા અને ભૂખ નેત્રીને પપ્પાને લાગી ગઈ. એ જો કેરીની થાળી ભરીને સુધારીને બેસી ગયા ખાવા. મેં કીધું કાંઈ વાંધો નહીં, તમે મને કેરી ન દો ને તો હું તમને મારું ગ્રીન જ્યુસ નહીં દઉં. એટલે મેં જો ગ્રીન જ્યુસની તૈયારી કરી. ગોળ, લીંબુ, જલજીરા, પાલક, ધાણાભાજી, મીઠો લીમડો, આદુ, લીંબુ, પાણી એડ કરીને મસ્ત મજાનું ગ્રીન જ્યુસ બનાવીને ફ્રીજમાં ઠંડુ થવા રાખી દીધું. તો ચાલો ગ્રીન જ્યુસ ઠંડુ થાય ને એટલી વારમાં હું છે ને ઉપર કચરા પોતા કરી આવું. જ્યાં ઉપર જઈને મેં જોયું ત્યાં તો બધુંય રમણ ભમણ. અમારા નૈત્રીબેનના આવા જ કામમાં હોય. અને હવે આપણે આ પોતું હાથમાં લીધું છે ને એ પોતું મૂકવાનું થતું નથી, કેમ કે રવેશે એવો જ ભર્યો છે, ગંધારો ચકલાવે ભરી મૂક્યું બધું. એટલે હું બધું સાફસૂફ કરીને નીચે ઉતરી એટલી વારમાં તો ગ્રીન જ્યુસ ઠંડુ થઈ ગયું. તો મેં ઠંડુ જ્યુસ પીધું ને એટલી વારમાં ગરમ ગરમ કપડાં બોલ્યા કે હવે અમને તો છાયા ભેગા કરો. એને લઈને અંદર બેઠી ત્યાં તો નૈત્રીબેન સ્કૂલેથી આવી ગયા. તો ચાલો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો, સીતારામ.